Good morning. Are you hear me? Please type in chat box yes or no. અવાજ આવે છે? કૌશલ અવાજ આવે છે? Please type in chat box yes or no. ઓલ રાઈટ. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની થોડું ઘણું કવર કર્યું હતું, બેઝિક ટોપિક કવર કર્યા હતા, વોટ ઇઝ અ ડિસ્ટિલેશન. તો આજે લેક્ચરની અંદર આપણે થોડાક ટોપિક કવર કરીએ. વોટ ઇઝ અ ડિસ્ટિલેશન કોલમ? ક્લિયર વાય ઇમ્પોર્ટન્ટ ઇન ધ ડિસ્ટિલેશન કોલમ? Chapter number 5 Distillation Column Schemes. Chapter number 5 Distillation Column Schemes is a total 12 marks in your exams. 12 માર્કનું તમને પૂછવામાં આવે છે એક્ઝામની અંદર. જસ્ટ અ મિનિટ. યસ, તો જે 12 માર્ક્સનું ડિસ્ટિલેશન કોલમ સ્કીમ્સમાંથી તમને એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. તો વોટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ ચેપ્ટર નંબર 5ની અંદર આપણે જોઈએ કે તમારા કયા કયા ટોપિક્સ છે એ ડિસ્ટિલેશન કોલમની અંદર કવર કરવાના રહેશે. તો વેરિયેબલ્સ ફોર ડિસ્ટિલેશન કોલમ ઓપરેશન્સ, કે ડિસ્ટિલેશન કોલમ ઓપરેશન્સની અંદર જે તમારા વેરિયેબલ્સ છે, બરાબર. વેરિયેબલ્સ લાઈક તમે અમુક કહી શકો કે તમારા અમુક વેરિયેબલ્સને કંટ્રોલ કરવા પડે જેથી તમારું પ્રોપર તમારું ડિસ્ટિલેશન કોલમ છે એ કંટ્રોલ થઈ શકે. ક્લિયર? તો એ ટોપિક છે. સેકન્ડ ટોપિક છે તમારું ડિસ્ટિલેશન કોલમ પ્રેશર કંટ્રોલ બાય થ્રોટલિંગ કન્ડેન્સર વોટર. Then distillation column temperature control by heat control to reboiler, and then distillation column temperature control by reflux flow control, and then feed flow control scheme of distillation column. Then last topic is a cascade control of feed to second column. Clear? તો બેઝિકલી આ 3 ટોપિક્સ છે, સોરી 6 ટોપિક્સ છે. તો એ તમારે એક્ઝામની અંદર પૂછતા હોય છે. આ જે એક્ઝામ્સની અંદર પૂછી એમાં બેઝિક ડેફિનેશન્સ બી પહેલાં ઇન્ક્લુડ છે, જે 2 માર્ક્સની અંદર એક્ઝામમાં ડેફિનેશન પૂછતા હોય છે. એક જ મિનિટ. સેકન્ડ વસ્તુ છે ડિસ્ટિલેશન. વોટ ઇઝ અ ડિસ્ટિલેશન? આપણે ચેપ્ટર ભણીએ તો છે ડિસ્ટિલેશન, બરોબર. તો વોટ ઇઝ અ ડિસ્ટિલેશન? ડિસ્ટિલેશન શું છે, મતલબ એક્ઝેક્ટલી વોટ ઇઝ અ ડિસ્ટિલેશન? તો કે ડિસ્ટિલેશન કોલમમાં એક ફીડ આવે છે, તેમાં ડિફરન્ટ બોઇલિંગ પોઈન્ટ કમ્પોનન્ટ હશે. બોઇલિંગ પોઈન્ટ સી, it can be termed as the process of breaking up a complex mixture substance into or pure or individual components by being heated until the components vaporized one by one, made to condense individually. તો વોટ ઇઝ એક્ઝેક્ટલી મિનિંગ? કે ડિસ્ટિલેશન કોલમમાં એક ફીડ આવે છે. ફીડ એટલે કોઈ લિક્વિડ આવે છે, બરાબર. એક ડિસ્ટિલેશન કોલમ છે જેની અંદર એક ફીડ આવે છે, જેમાં ડિફરન્ટ બોઇલિંગ પોઈન્ટ ઉપર, એટલે એ જે ફીડ હોય છે, બરાબર, એને ડિફરન્ટ બોઇલિંગ પોઈન્ટ ઉપર એને એ જે ગરમ થતું હશે, એમાં ઘણા બધા લિક્વિડ મિક્સઅપ હશે, અને એ શું હશે કે ડિફરન્ટ બોઇલિંગ પોઈન્ટ ઉપર શું થતું હશે, બોઇલ થશે.
બરોબર, અને તેને પહેલા હીટ આપવામાં આવશે. કોના દ્વારા હીટ આપશે? તો કે રીબોઇલર દ્વારા. એન્ડ અને એ રીબોઇલર દ્વારા હીટ આપશે, જેના લીધે તમારું જે વેપરની અંદર કન્વર્ટ થશે, અને જે વેપર છે ઇટ્સ અ ડેન્સિટી ઇઝ વેરી લો, તો ધેટ્સ વાય વેપર છે એ તમારું અપસાઇડ મૂવ કરશે, અને અપસાઇડ મૂવ કરીને એ કન્ડેન્સ થશે. જેમાં વેપર હશે તે પાછું શું થશે, રિફ્લેક્સ સ્ટોરની અંદર કન્ડેન્સ થશે. કન્ડેન્સ થઈને અગેન લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ થશે. ક્લિયર? તો જેનું લોએસ્ટ ડેન્સિટી હશે, બરોબર, એ બધું અપર સાઇડથી ઉપર સાઇડથી તમને મળશે, અને જેની હેવીએસ્ટ ડેન્સિટી હશે એ નીચેથી તમને મળશે. ક્લિયર? તો અમુક જે અમુક જે લિક્વિડ છે, બરાબર, એ રિફ્લેક્સ એક્યુમ્યુલેટરમાંથી રિફ્લક્સ પંપ થ્રુ પાછું એને ડિસ્ટિલેશન કોલમની અંદર આપવામાં આવે છે. વાય આવું શું કામ કરે છે? તો કે જ્યાં એ શું થતું હશે કે વેરી અંદરનું જે ટેમ્પરેચર હશે, પ્રેશર હશે, એ શું હશે, વધારે હશે, અને એ શું થશે, ધીમે 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 એ વધતું જશે. તો જે નીચે હેવીએસ્ટ હશે, બરોબર, કમ્પોનન્ટ્સ, એને બી શું કરશે કે એ એટલું હાઈ ટેમ્પરેચર મળી જશે, તો એ શું થશે, એ બી ઉપર મળશે. તો સેપરેશનનો મિનિંગ જ ના રહે. તો ધેટ્સ વાય કે તમે શું કરે છે કે એ લોકો ઉપરથી જે રિફ્લક્સ પંપ દ્વારા લિક્વિડને પાછો અગેન ડિસ્ટિલેશન કોલમની અંદર આપવામાં આવે છે. તેથી એના અંદરનું જે ટેમ્પરેચર છે એ શું કરશે, મેન્ટેન કરશે. ક્લિયર? અને તેના લીધે શું થશે કે લોએસ્ટ જે કમ્પોનન્ટ્સ છે એ તમને ઉપરની સાઈડ મળશે, અને જે હેવીએસ્ટ કમ્પોનન્ટ હશે એ તમને નીચેની બાજુ તમને મળી રહેશે. ક્લિયર? આ બેઝિકલી વોટ ઇઝ અ ડિસ્ટિલેશન કોલમનું આખું વર્કિંગ કહી દીધું, બરોબર. એન્ડ વોટ ઇઝ અ ડિસ્ટિલેશન, આ ડેફિનેશનનો મિનિંગ શું થશે કે બે જે મિક્સચર્સ હશે, બરોબર, એને હીટેડ કરવામાં આવે તો એની અંદર જે લોએસ્ટ બોઇલિંગ પોઈન્ટ હશે, બરોબર, એ શું થશે, વેપરાઇઝડ થઈને એ તમને અલગથી મળશે, અને બાકીનું જે હાઈએસ્ટ ટેમ્પરેચર ઉપર બોઇલિંગ થતું હશે તો એ ત્યાં રહેશે. ક્લિયર? તો એ વન બાય વન તમે જેમ ટેમ્પરેચર આપશો એ પછી એ અકોર્ડિંગ એ વેપરાઇઝ થશે. ક્લિયર? તો એને શું કહેવામાં આવશે, બેઝિકલી ડિસ્ટિલેશનનો મિનિંગ શું થશે કે સેપરેટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ક્લિયર? દેન આટલું ક્લિયર થયું વોટ ઇઝ અ ડિસ્ટિલેશન? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ યસ ઓર નો. ઓલ રાઈટ. નેક્સ્ટ જે છે બબલ પોઈન્ટ. વોટ ઇઝ અ બબલ પોઈન્ટ? બબલ પોઈન્ટ ઇઝ the temperature of which the liquid starts to boil, is a in bracket formation of the bubble start. Clear? તો કે બબલ પોઈન્ટ એટલે શું કે લિક્વિડની અંદર તમે ટેમ્પરેચર આપો છો કોઈ લિક્વિડને, તો લિક્વિડની અંદર સ્ટાર્ટ થાય છે. શું સ્ટાર્ટ થાય છે? તો કે બોઇલ્ડ થવાનું સ્ટાર્ટ થાય છે, અને ઇટ્સ લાઈક અ ફોર્મેશન ઓફ અ બબલ્સ, બરાબર, અને એક ફોર્મેશનના રૂપમાં તમને જોવા મળે છે, બબલ્સના રૂપમાં. ક્લિયર? અને જે પોઈન્ટ ઉપર એ સ્ટાર્ટ થઈ છે બોઇલ્ડ થવાનો. ક્લિયર? This is called the bubble point. Then what is a dew point? Dew point is the temperature at which vapor saturate and gets condensed. Dew point શું છે કે એક એ પોઈન્ટ કે જે જગ્યાએ તમારું જે વેપર છે એ સેચ્યુરેટ થશે અને શું કરશે, સ્ટાર્ટ થશે કન્ડેન્સ થવાનું. તો વોટ ઇઝ અ કન્ડેન્સ? તો કન્ડેન્સ એટલે શું છે કે ઇઝ અ વેપર છે એ અગેન લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ ધ ડ્યુ પોઈન્ટ. ક્લિયર? આટલું ક્લિયર થયું?
Please type in chat box yes or no. All right. Next છે ટોપિક આપણે કમ્પોનન્ટ્સ ઓફ ડિસ્ટિલેશન કોલમ ઓપરેશન. હવે કોલમ એટલે ડિસ્ટિલેશન જેના પાર્ટ્સ છે બરોબર, એના જે અલગ અલગ કમ્પોનન્ટ્સ છે એના વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જસ્ટ અ મિનિટ, યસ, ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ ફીડ પંપ. ફીડ પંપ શું છે કે અહીંયા તમારું જે આખું શું છે કોલમ છે, ક્લિયર. તો કોલમની અંદર તમે જે લિક્વિડ આપો છો, મિક્સચર ઓફ લિક્વિડ, એટલે અલગ અલગ ટાઈપના લિક્વિડનું મિક્સચર હશે જે ફીડ પંપ દ્વારા તમે ફીડ કરવામાં આવશે તમે કોલમની અંદર, ડિસ્ટિલેશન કોલમની અંદર, ક્લિયર. દેન preheater, reboiler, and then column, બરાબર, this is column, then condenser, clear, this is a condenser, and then this is a accumulator, બરાબર, reboiler, this is a reboiler, and this is a reflex pump, and then this is a reflex pump. This is a total uh, uh, is a total system of the components for distillation column operation. It's a total parts છે, અલગ અલગ પાર્ટ્સ છે, ક્લિયર, કમ્પોનન્ટ્સ છે. વન બાય વન આપણે એક એક આપણે જોતા જઈએ કે વોટ ઇઝ કોલમ. First component, first of all, first component is a feed pump. Feed ને એટલે તમારું જે લિક્વિડને કોલમમાં સતત એન્ટર કરવા માટે કરવું, એન્ટર એટલે ટોટલ પ્રેશર, બરોબર, એને એક ફિક્સ્ડ ટેમ્પરેચર હોય, ફિક્સ્ડ પ્રેશર હોય, અમુક ટેમ્પરેચર અને અમુક ફિક્સ્ડ પ્રેશર હોય છે, એ કન્ટિન્યુઅસલી એને શું કરવાનું, એન્ટર કરવું પડે છે તમારા કોલમની અંદર. તેથી ફીડ પંપની રિક્વાયરમેન્ટ હોય છે, ક્લિયર. આને શું કહેવાય, ઇન શોર્ટ આપણે ફીડ પંપ કોને કહી શકાય કે પર્ટિક્યુલર એક પ્રેશર અને કન્ટિન્યુઅસલી તમારા કોલમની અંદર લિક્વિડને આપવા માટે એક પંપની નીડ હોય છે. ધીસ ઇઝ કોલ્ડ ધ ફીડ પંપ, ક્લિયર. આટલું સમજાણું? It is necessary to introduce the feed continuously into the column, clear. Continuously feed કરવામાં આવે છે તમારા કોલમની અંદર. This is achieved by the means of the feed pump. This is called the feed pump, clear. Then what is next is a preheater. What is a preheater આપણે જોઈએ. સેકન્ડ જે કમ્પોનન્ટ છે એ, the feed into the column is the complex mixture and column operated between certain range of temperature. So it is necessary to insert feed into that range from which a preheater is used. તો કોલમમાં આવેલું જે ફીડ છે એ એક કોમ્પ્લેક્સ મિક્સચરનું બનેલું હોય છે, તેથી અલગ અલગ રેન્જના તાપમાન ઉપર એ શું થાય છે, ઓપરેટ થાય છે. તેથી ફીડને રેન્જમાં પ્રીહીટર પર કામ કરે છે. આવી રેન્જમાં આવી જે રેન્જમાં શું કરવામાં આવે છે, એન્ટર કરવામાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્રીહીટર. ક્લિયર ધીસ પોઈન્ટ? If you any doubt, please ask me. Both topics are clear. All right. Second point છે column. What is a column? તો see, this is a seen figure. ફીડની એક્ઝેક્ટલી બાજુમાં જે this આ જે રાઉન્ડ સર્કલની અંદર છે, this is આખું શું કહેવામાં આવે છે, કોલમ, ક્લિયર.
The main purpose of column is to separate the feed into the vapor and liquid. As vapor is a lighter than liquid is moved upward while the liquid settle is a down. તો શું કહે છે કે કોલમનો મુખ્ય જે એમ છે એ શું છે તો કે એને સેપરેટ કરવાનું છે તમારા વેપર એન્ડ લિક્વિડ. એઝ અ વેપર ઇન વેપર છે ઇઝ અ લાઇટર, it moves કરશે upward side and then your liquid is a heaviest form, so it's a એ ક્યાં રહેશે તમારા ડાઉનવર્ડ સાઇડ. ક્લિયર? then column complete. Then condenser. What is a condenser? See in figure, this is a condenser. Clear? This is a condenser. શું છે condenser? તો કે it is used for condensation for it is a cooling of water after condensation is a transforms into the liquid. Clear? તો condenser શું છે કે એ તમારી જે વેપર છે બરાબર એને કન્ડેન્સ કરવા માટે, કન્ડેન્સેશન મતલબ કન્ડેન્સ કરવા એટલે ઠંડી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જે વેપરમાંથી શું કરે છે કન્વર્ટ કરે છે બરાબર, ટ્રાન્સફોર્મ કરે છે ઇન્ટુ ધ લિક્વિડ ફોર્મની અંદર. તો કન્ડેન્સર શું છે કે એ બેઝિકલી શું વર્ક કરે છે કે તમારું જે વેપર છે એને લિક્વિડ ફોર્મની અંદર શું કરવામાં આવે છે ટ્રાન્સફોર્મ અધરવાઇઝ કન્વર્ટ કરવામાં આવે છે. ક્લિયર? આટલું ક્લિયર થયું તમને? Please type in chat box yes or no. All right. Next topic is a accumulator. The vapor after being cooled in the condenser is stored in the accumulator. Clear? So after condensation आफ्टर कंडेન્સર શું કરે છે કે તમારી જે વેપર છે બરાબર એને કન્વર્ટ કરે છે ઇન ધી લિક્વિડ ફોર્મ. ક્લિયર? એન્ડ દેન નેક્સ્ટ સ્ટેપ ઇઝ એક્યુમ્યુલેટરનું આવે છે કે વેપર આફ્ટર બીંગ કોલ્ડ ઇન ધ કન્ડેન્સર બરાબર, ઠંડી તમારી જે વેપર છે એ ઠંડી પડ્યા પછી એટલે કન્ડેન્સ થયા પછી ઇટ્સ કન્વર્ટ ઇન ટુ ધ લિક્વિડ ફોર્મ એન્ડ આ જે લિક્વિડ હશે એ સ્ટોર કરવામાં આવે છે. કઈ જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે તો કે તમારા એક્યુમ્યુલેટર બરાબર ઇઝ લાઈક અ ટેન્ક. ક્લિયર? એની અંદર શું કરવામાં આવે છે ઇઝ સ્ટોર કરવામાં આવે છે. કઈ જગ્યાએ તો સી આ કન્ડેન્સ થઈને અહીંયા એક ટેન્ક હોય ત્યાં શું કરે છે એને સ્ટોર કરવામાં આવે છે. ધેન સેકન્ડ કમ્પોનન્ટ ઇઝ અ રિબોઇલર. રિબોઇલર શું છે તો કે ઇટ ઇઝ યુઝડ ફોર reheating of liquid coming out of the column. This liquid is vaporized as a result of heating and is used as a boil up in column. તો શું કહે છે કે રિબોઇલર દ્વારા કોલમમાંથી જે આવે છે લિક્વિડ એ ફરીથી હીટ કરવા માટે એને હીટ કરવા માટે યુઝ કરવામાં આવે છે અને આ હીટિંગના લીધે જે તમારું લિક્વિડ છે એ વેપરની અંદર કન્વર્ટ થશે અને તેનો આ જે વેપરની અંદર કન્વર્ટ થશે અને એનો ઉપયોગ કોલમમાં બોઇલઅપ તરીકે યુઝ થાય છે. ક્લિયર? એન્ડ સી રિબોઇલર ક્યાં છે તો કે અહીંયા ધીસ ઇઝ અ રિબોઇલર. એને હીટઅપ કરવા માટે શું થશે કે અહીંયા સ્ટીમનો ફ્લો કરવામાં આવશે જેનાથી હીટ ટ્રાન્સફર થશે, તમારું જે લિક્વિડ હશે એની સાથે હીટ ટ્રાન્સફર થશે. ક્લિયર? ધીસ ઇઝ અ રિબોઇલર. ક્લિયર આટલું? ઓલ રાઈટ. ધેન લાસ્ટ
component is a reflex pump. Reflex pump છે reflux pump છે. The liquid that is accumulated in accumulator is introduced in the column for further separation by the reflux pump. એક્યુમ્યુલેટરમાં જે તમારું લિક્વિડ સ્ટોર થાય છે બરોબર, એ શું કરશે, એક લેવલ સુધી મેન્ટેન થશે એક્યુમ્યુલેટરમાં બરોબર, અને ફરીથી શું કરશે કે એમાં જે લિક્વિડ છે બરોબર એને પાછું એન્ટર કરવામાં આવે છે. કેના દ્વારા? તો કે રિફ્લક્સ પંપ દ્વારા એન્ટર કરવામાં આવે છે. કોની અંદર? તો કે તમને તમારું જે કોલમ છે એની અંદર પાછું એન્ટર કરવામાં આવે છે. ક્લિયર? આટલું ક્લિયર થયું? ઓકે, અગેન એકવાર કમ્પોનન્ટ જોઈ લઈએ કઈ કઈ જગ્યાએ કમ્પોનન્ટ્સ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું હોય? ફીડ પંપ અહીંયા જ લગાવવામાં આવ્યું હોય. આ ટોટલ તમારું શું છે? એક કોલમ છે જ્યાં તમારું અલગ અલગ હાઈટે તમારું સેપરેટ થશે બરોબર. અલગ અલગ ટેમ્પરેચરે એ શું થશે? સેપરેટ થવાનું સ્ટાર્ટ થશે તમારા જે મિક્સ્ડ લિક્વિડ હશે એનું, અને જે હેવીએસ્ટ હશે એ તમને અહીંયા હા બસ લાસ્ટ ટોપિક છે, કમ્પ્લીટ જ કરીએ. હા હા, તો અહીંથી એ સ્ટાર્ટ કરશે બરોબર. અને ધેન જે અહીંયા શું થશે? તમારું જે વેપર હશે એને શું કરશે? કુલિંગ કરશે. અને અહીંયા એક એક્યુમ્યુલેટર હશે જ્યાં તમારું લિક્વિડના ફોર્મના સ્ટોર થશે. કન્ડેન્સર શું કરશે? કન્ડેન્સ કરશે, મતલબ કન્વર્ટ કરશે વેપર ટુ વોટર, વેપર ટુ લિક્વિડ ફોર્મ. ક્લિયર? અને એક્યુમ્યુલેટર સ્ટોર કરશે. ધેન રિફ્લેક્સ પંપ થ્રુ એ પાછું કોલમની અંદર એન્ટર કરશે ફર્ધર સેપરેશન માટે. એન્ડ ધેન અહીંથી તમને આઉટપુટ મળશે, ડિસ્ટિલેટેડ આઉટપુટ બરોબર. અહીંયા રીબોઇલર છે, તમારું જે ફીડ કરેલું જે મિક્સચર છે બરોબર એને પ્રી હીટેડ કરવામાં આવે છે, એને હીટેડ કરવામાં આવે છે. કોના દ્વારા? તો કે રીબોઇલર દ્વારા. ક્લિયર? ટોટલ કમ્પોનન્ટ આટલા છે. આજે લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વેરિયેબલ્સ ફોર ડિસ્ટિલેશન કોલમ ઓપરેશન આપણે જોશી. આમાં કોઈ ડાઉટ્સ નથી ને? ઓલ રાઈટ, તો તમે લીવ થઈ શકો છો. હેવ એ નાઇસ ડે.